અમેરિકાની નાગરિકતા મેળવવા માટે લૂંટનું તરકટ રચનાર 11 ગુજરાતીની એફબીઆઈ ધરપકડ કરી છે। એફબીઆઈના સકંજામાં 11 ગુજરાતીઓ આવ્યા છે। આરોપીઓએ યુ વિઝા અને ગ્રીન કાર્ડ મેળવવા માટે રેસ્ટોરન્ટ્સ અને સ્ટોર્સમાં નકલી લૂંટનું નાટક રચ્યું। અમેરિકામાં યુ વિઝા એવા લોકોને આપવામાં આવે છે જેઓ કોઈ ગંભીર ગુનાનો શિકાર બન્યા હોય, પોલીસને તપાસમાં મદદ કરતા હોય। વિઝા મળવાથી વર્ક પરમિટ અને 5 થી 10 વર્ષમાં ગ્રીન કાર્ડ મળવાનો રસ્તો પણ આપોઆપ ખુલી જતો હોય છે। આરોપીઓએ આ કાયદાનો દુરુપયોગ કરવા માટે સ્ટોર માલિકો સાથે મળી લૂંટનું ષડયંત્ર રચ્યું। લૂંટનું નકલી ષડયંત્ર રચવામાં આવ્યું હતું અને લૂંટારૂ નકલી હથિયાર સાથે સ્ટોરમાં ઘૂસી કેશ લૂંટી ભાગી જતા અને જે સ્ટોરના સીસીટીવીમાં કેદ થઈ જતું। આ ઘટના બાદ સ્ટોરના કર્મચારીઓ પોલીસને લૂંટ અંગે જાણ કરતા અને પોતે ભોગ બન્યા હોવાનું દર્શાવતા ત્યારે વિઝા માટે અરજી પણ કરતા। અમેરિકન જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જાહેર કરેલી યાદી મુજબ આરોપીઓમાં જીતેન્દ્ર કુમાર પટેલ, મહેશ કુમાર પટેલ, સંજય કુમાર પટેલ, દીપિકાબહેન પટેલ, રમેશભાઈ પટેલ, અમિતાબેન પટેલ, રોનક કુમાર પટેલ, સંગીતાબેન પટેલ, મિનકેશ પટેલ, સોનલ પટેલ, મિતુલ પટેલનો સમાવેશ થાય છે। તમામ લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા હતા, જેમાંથી દીપિકાબહેન પટેલને ભારત ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે, જ્યારે અન્યની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। જો આરોપમાં દોષિત તેઓ ઠરશે તો તેમને 5 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે અને 2 કરોડ રૂપિયાથી વધુનો દંડ પણ તેઓને ફટકારવામાં આવશે।